વેલ્યુએશન પ્રોફેશનલ્સ, આજે આપણે એક વરિષ્ઠ વેલ્યુઅર તરીકેની તમારી સૌથી મહત્વની ભૂમિકા વિશે વાત કરીશું. મોડ્યુલ 55 ધ મેન્ટલ લીડર માસ્ટર ક્લાસ. અત્યાર સુધી તમે ગણતરી કરનાર હતા, પરંતુ હવે તમે ગેટકીપર એટલે કે ગણતરીની ચોકસાઈની ખાતરી કરનાર છો. આ મોડ્યુલ મેનેજમેન્ટથી આગળ વધીને ફર્મની ટેકનિકલ ઇન્ટેગ્રિટી અને રિસ્ક મેનેજમેન્ટના કેન્દ્રબિંદુ સમાન છે. એક મેન્ટર તરીકે તમારું કામ માત્ર કામ સોંપવાનું નથી, પણ એ સુનિશ્ચિત કરવાનું છે કે તમારી ટીમ દ્વારા કરવામાં આવેલું કાર્ય આંતરરાષ્ટ્રીય ધોરણો પર ખરું ઉતરે છે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન. ડેલિગેશન વિસેસ એબ્ડિકેશન. વેલ્યુએશનમાં ડેલિગેશન એટલે જવાબદારી સાથે અધિકાર આપવો, પણ યાદ રાખજો કે તમે ઓપિનિયન ઓફ વેલ્યુનો ત્યાગ એટલે કે એબ્ડિકેશન કરી શકતા નથી. ધ 4 આઈઝ પ્રિન્સિપલ. આ એક વૈશ્વિક બેસ્ટ પ્રેક્ટિસ છે. તે માને છે કે જ્યારે ઓછામાં ઓછી 2 જોડી આંખો, એક બનાવનાર અને એક રિવ્યૂ કરનાર રિપોર્ટ તપાસે, ત્યારે માનવીય ભૂલ અને પૂર્વગ્રહનું જોખમ ન્યૂનતમ થઈ જાય છે. એવોલ્યુશન. આપણે માસ્ટર એપ્રેન્ટિસ મોડેલથી આગળ વધીને હવે પીયર રિવ્યૂ અને ઓડિટ ટ્રેલના યુગમાં છીએ, જ્યાં દરેક નિર્ણય પાછળ લેખિત પુરાવા હોવા જરૂરી છે. લીગલ અને રેગ્યુલેટરી લિંકેજ. ભારતીય કાયદામાં કંપનીઝ એક્ટ 2013 હેઠળ સાઇનિંગ વેલ્યુઅરની જવાબદારી છે કે તે રીઝનેબલ કેર અને સ્કિલનો ઉપયોગ કરે. જો જુનિયરની ભૂલથી બેંકને નુકસાન થાય તો કાયદેસરની જવાબદારી તમારી છે. આઈબીબીઆઈ રૂલ્સ મુજબ રિપોર્ટમાં કોઈપણ અસિસ્ટન્સ લીધું હોય તો તેનો ઉલ્લેખ કરવો જ પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે IVS 102 અને RICS રેડબુક સુપરવિઝન માટે કડક આચારસંહિતા પૂરી પાડે છે. જો રિવ્યૂ પ્રોસેસ નબળી હોય તો તે પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી ક્લેમ્સ નોતરી શકે છે. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. રિસર્ચર્સ ઘણીવાર ચેરી પિકિંગની ભૂલ કરે છે. એક મેન્ટર તરીકે તમારે ટીમને કાઉન્ટર એવિડન્સ શોધવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. ઓથોરિટી બાયસ. ઘણીવાર જુનિયર્સ તમને પ્રશ્ન પૂછતા ડરે છે. તમારે એવું વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં ડેટા પર ખુલ્લી ડિબેટ થઈ શકે. માર્કેટ સાયકલ. બજાર જ્યારે પીક પર હોય ત્યારે રિસર્ચર્સ આક્રમક બને છે, ત્યાં તમારે કન્ઝર્વેટિઝમ એટલે કે રૂઢિચુસ્તતા લાવવી પડશે. ફાઇનાન્શિયલ લોજિક અને રિવ્યૂ ચેકલિસ્ટ. ગણિત સાચું હોઈ શકે, પણ તે જે અઝમ્પશન્સ પર ટકેલું છે તે જોખમી હોઈ શકે છે. અઝમ્પશન ચેક. જો રિસર્ચરે 10% રેન્ટલ ગ્રોથ લીધો હોય તો પૂછો કે શું છેલ્લા 5 વર્ષનો ડેટા આને સપોર્ટ કરે છે. સેન્સિટિવિટી. ટીમને માત્ર એક આંકડો નહીં પણ રેન્જ ઓફ વેલ્યુઝ સમજાવો. કેપ રેટમાં 0.50%ના ફેરફારથી વેલ્યુમાં કેટલો મોટો બદલાવ આવે છે તે બતાવો. કોમન એરર્સ. ડબલ કાઉન્ટિંગ કે મિસિંગ કેપેક્સ જેવી ભૂલો તમારા રિવ્યૂમાં તરત પકડાવી જોઈએ. વેલ્યુએશન જજમેન્ટ. ટેકનિકલી અલાઉડ વિસેસ પ્રોફેશનલી એડવાઇઝેબલ. જુનિયર રિસર્ચર કદાચ દલીલ કરે કે કોઈ પદ્ધતિ અલાઉડ છે, પણ તમારે નક્કી કરવાનું છે કે શું તે એડવાઇઝેબલ છે. ન્યુટ્રાલિટી. ટીમ વધુ પડતી આશાવાદી એટલે કે અગ્રેસિવ હોય તો બેંક માટે જોખમ છે, અને વધુ પડતી રૂઢિચુસ્ત એટલે કે કન્ઝર્વેટિવ હોય તો ક્લાયન્ટને લોન મળવામાં તકલીફ છે. તમારું કામ ફેર વેલ્યુની ન્યુટ્રલ લાઇન શોધવાનું છે. એથિકલ ડાયમેન્શન. જો ડેટા અપૂરતો હોય તો ક્વોલિટી સાથે સમાધાન કરવાને બદલે વેલ્યુએશન ન કરવું અથવા સ્પષ્ટ અઝમ્પશન્સ ઉમેરવા એ જ સાચી મેન્ટરશિપ છે. પ્રેક્ટિકલ ઓફિસ સિનેરિયો. સિનેરિયો 1. હાઈ વેલ્યુ પ્રેશર. જ્યારે ક્લાયન્ટ તરફથી દબાણ હોય ત્યારે આંકડો જસ્ટિફાય કરવા માટે કેપ રેટ ન ઘટાડતા ટીમને રિસ્ક પ્રીમિયમનું બ્રેકઅપ સમજાવો. ફર્મનું લાયસન્સ જોખમમાં મૂકવું ક્યારેય યોગ્ય નથી. સિનેરિયો 2. રિમોટ વેરિફિકેશન. જો સાઇટ વિઝિટ શક્ય ન હોય તો રિપોર્ટમાં ડિપાર્ચર ક્લોઝ ઉમેરાવો અને ડેટાની મર્યાદાઓ સ્પષ્ટ કરો. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. મેન્ટર તરીકે તમારી નજર આના પર હોવી જોઈએ. કોપી પેસ્ટ એરર્સ. અગાઉના રિપોર્ટની વિગતો નવા રિપોર્ટમાં રહી જવી એ ગંભીર બેદરકારી છે. મેથમેટિકલ ઇનકન્સિસ્ટન્સી. ટેક્સ્ટમાં એક વેલ્યુ અને એનેક્સ્ચરમાં બીજી વેલ્યુ. ઝોનિંગ એરર્સ. જો જમીન એગ્રીકલ્ચરલ હોય અને વેલ્યુએશન નોન એગ્રીકલ્ચરલ તરીકે કર્યું હોય તો તે ગુનેહિત બેદરકારી બની શકે છે. કેસ સ્ટડી. લીઝહોલ્ડ ઇફંગતતા. એક MNC પ્લાન્ટના વેલ્યુએશનમાં રિસર્ચરે જમીનને ફ્રીહોલ્ડ સમજીને ભૂલ કરી હતી. સિનિયર રિવ્યૂ દરમિયાન લીઝ ડોક્યુમેન્ટ્સ તપાસતા ખબર પડી કે તે લીઝ હોલ્ડ છે. આ સુધારાને કારણે વેલ્યુમાં 25%નો ડિસ્કાઉન્ટ એટલે કે ઘટાડો કરવો પડ્યો. જો આ રિવ્યૂ ન થયો હોત તો ફર્મ ગંભીર લીગલ લાયબિલિટીમાં ફસાઈ હોત.
આ કેસ શીખવે છે કે રિવ્યૂ સક્સેસ જ ફર્મની આબરૂ બચાવે છે. અંતે મેન્ટરશિપ એ માત્ર જ્ઞાન આપવું નથી, પણ એક એવી કલ્ચર ઊભી કરવી છે જ્યાં ચોકસાઈ અને નૈતિકતા સર્વોપરી હોય.